બજરંગદાસ બાપાની જય। આવી ગયા છે આપણા ફાફડા। મેં અને ખુશ્બુએ માલપરા જવા માટે રિક્ષા કરાવી દીધી છે। અમારું હા માલપરાની મોટી દુકાન છે જ્યાં આવું સોડા આવું ચવાણું એવું નાની મોટી વસ્તુઓ મળે છે। જોઈ શકો છો આજુબાજુ ફક્ત ખેતર છે અને ખેતરની વચ્ચે રૂપદેવાઈનું મઢ છે। ભગોડા ગામ એ જ મોગલ ધામ। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા। તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ગામડે। શહેરની ભાગદોડમાંથી થોડું બ્રેક લઈ અને ગામડાની મજા માણવાના છીએ। તો ચાલો વ્લોગની શરૂઆત કરીએ। તો અહીંયા બધા અમે રેડી થઈ ચૂક્યા છીએ। બધું સામાન બહાર નીકળી ગયો છે અને મારા પપ્પાએ લીધો છે એકદમ દેશી સામાન। માતાજીના નિવેદ છે એટલે દેશી વાઇબમાં મારા પપ્પાએ લીધું છે। આમ હાથમાં પણ પકડી શકાય, પણ પપ્પાને કેવું છે કે ગામડે જઈએ ને એટલે ગામડાની રીતથી પકડવાનું। આવી રીતના પકડવાનું હોય। પણ એમનો જન્મ બોમ્બેનો છે, પણ છે આપણે અહીંયા એવું લાગે કે ગામડી સાઈડના હોય ને એવા અમે લોકો બધા જ રેડી થઈ ચૂક્યા છીએ હવે જવા માટે। હવે બસ તરફ જઈ રહ્યા છીએ। તો આ છે અમારી લક્ઝરી બસ, જેમાં અમે 3 સોફા લીધા છે। આ છે ખુશ્બુબેનનો સોફો, આ છે રશ્મિનો સોફો, એટલે અમે બીજા અંદર આવશું એક્સ્ટ્રા। અને આગળ છે આ મારા પપ્પાનો સોફો। અને અહીંયા હજુ તો બસ ખાલી છે એટલે બધા એક એક સોફામાં બેઠા છે। બાકી અમે 3 સોફા બુક કરાવ્યા છે। મજા આવી રહી છે અને ખૂબ જ ખુશ છીએ। ગામડે જવાના છીએ એટલે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ। તો હજુ બસ સ્ટાર્ટ થઈ છે અને અમારું બધું ફૂડ ચાલુ થઈ ચૂક્યું છે જમવાનું। તો અહીંયા અમારું મંચુરિયમની પાર્ટી ચાલુ થઈ છે અને ખૂબ જ મજા આવી રહી છે। તો આ બધું અમારું સૂપ ચાઇનીઝ બધું નીકળી રહ્યું છે। તો અહીંયા અમારી ચાઇનીઝ પાર્ટી ચાલુ છે। બહુ મજા આવે છે। તો અમારી અહીંયા ટ્રીપ ચાલુ થઈ ચૂકી છે। આ મારા ધ્રુવની પહેલી ટ્રીપ છે અને ખૂબ જ ખુશ છે। તો અત્યારે અમારી બસે પહેલો હોલ્ટ લીધો છે। અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને અત્યારે અમે કરજણ પહોંચ્યા છીએ। અત્યારે અમે આ હોટલમાં રોકાયા છીએ અને અમે ગુજરાતી થાળીનો ઓર્ડર આપ્યો છે। આવે એટલે હું તમને બતાવું કેવી છે ગુજરાતી થાળી। આ આવી ગઈ છે અમારી ગુજરાતી થાળી, જેની અંદર છે આ સેવ ટામેટા, આ ચના મસાલા, 4 ચપાતી, રાઈસ, દાળ ફ્રાય અને સલાડ અને પાપડ। અત્યારે અમે બગદાણા આવી ચૂક્યા છીએ। અત્યારે અમે અહીંયા ફ્રેશ થઈએ છીએ અને ત્યારબાદ તમને બધું બતાવું। તો અત્યારે અમે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ચૂક્યા છીએ। હવે અમે જઈ રહ્યા છીએ બગદાણા બાપા સીતારામના મંદિરમાં અને અહીંયા બધા આવી રહ્યા છે એક એક કરીને તમે જોઈ શકો છો। આ છે મારો ધ્રુવ, જોઈ શકો છો બધા હવે જઈ રહ્યા છે। કોકો અહીંયા છે, મારા પપ્પા, પરિવાર, દેશી અંદાજમાં। છે બાપા સીતારામ બગદાણા મંદિરની અંદર જવાનો મુખ્ય માર્ગ। અહીંથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાનો હોય છે। સૌથી પહેલાં આપણે આવ્યા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરે। આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર। બગદાણા એ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે। બાપા સીતારામ મંદિર એ 20મી સદીમાં સ્થપાયું હતું ભાવિ સંત બજરંગદાસ બાપા દ્વારા। તો અત્યારે અમે આવી ગયા છે મંદિરના પરિસરમાં। હવે અમે મંદિરની અંદર જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે। તો ચાલો મિત્રો।
આ રહી બાપાની ચાંદીમાં બનાવેલી મૂર્તિ. ખરેખર મિત્રો, બાપાની આ મૂર્તિના દર્શન પછી જે મનમાં શાંતિ મળે છે એ શબ્દોમાં કહી શકાતી નથી. આ આખું મંદિર વ્હાઇટ માર્બલ એટલે કે શ્વેત પથ્થરથી બનેલું છે. તમે જોઈ શકો છો કેટલી સુંદર કરામત કરી છે. અને આ મંદિરમાં જેટલી પણ મૂર્તિઓ છે બધી જ મૂર્તિઓ વ્હાઇટ માર્બલથી બનાવવામાં આવી છે. મંદિરની અંદર એટલું ઝીણવટભર્યું નકશીકામ કરવામાં આવ્યું છે કે જ્યારે તમે મંદિરને જોશો ત્યારે તમે ખુદ કહેશો કે ખરેખર આ તો ખૂબ જ આહલાદક અનુભવ છે. આ તમે જે જોઈ રહ્યા છો તે છે બગદાણા ગામ. આ છે બગદાણા ગામ. અહીંયા મારો ધ્રુવ રમી રહ્યો છે મંદિરના પ્રાંગણમાં. ધ્રુવ, ધ્રુવ. હવે આપણે જઈ રહ્યા છીએ બાપાના ગાદી મંદિરમાં. આ ગાદી મંદિરની અંદર બાપા બેસી અને ભક્તિ, આરતી અને પ્રાર્થના કરતા હતા. આ છે બાપાનું સમાધિ સ્થળ જ્યાં બાપાએ સમાધિ લીધી હતી. અહીંયા 24 કલાક ચાની સુવિધા આપવામાં આવે છે અને 2 ટાઈમ તદ્દન ફ્રીમાં જમાડવામાં આવે છે. અત્યારે અમે આવ્યા છીએ ઉગારામ ભજીયા હાઉસમાં. હવે અમે નાસ્તો કરી રહ્યા છીએ. અમે મંગાવ્યું છે સમોસા, બટેકા ભૂંગળા, ફાફડાનો પણ ઓર્ડર આપ્યો છે. આ આવી ગયા છે આપણા ફાફડા ખડી સાથે. અત્યારે હું નાસ્તો કરી રહ્યો હતો અને જ્યારે તમે પાછળની ક્લિપ જોઈ એમાં હું ફોટા પડાવી રહ્યા હતા અમે બધા. તો ત્યાં હું મારો આ બેગ જે મેં એક બીમની પાછળ મૂકી અને ભૂલી ગયો હતો ફોટા પડાવવામાં. અડધો પોણો કલાક થઈ ગયો. હમણાં હું નાસ્તો કર્યો હતો ત્યારે મને યાદ આવ્યું કે મારું બેગ ત્યાં ભૂલી ગયો છું. કલાક થયો, આટલું બધું પબ્લિક છે તો પણ હજુ સુધી મારા બેગને કોઈએ ટચ નથી કર્યું. આ છે આપણા કાઠિયાવાડની તાકાત કે કોઈ કોઈની ઉપર ખોટી દાનતથી ચોરી કે આ તે કશું જ નથી કરતું. જય બાપા સીતારામ. બોલો બજરંગદાસ બાપાની જય. સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ.